બધો જ ગુસ્સો ઉતરી ગયો અને છતાંય માએ કીધું કે હે મારા લાડકડા, તું શાંત થા, તારાથી ગુસ્સામાં બોલાઈ ગયું છે. એટલે જ કહ્યું છે કે સ્વર્ગમાં માતાની ગોદ છે કે નહીં એની આપણને ખબર નથી, પણ માની ગોદમાં સ્વર્ગ છે ને એમાં કોઈ શંકા નથી, એમાં કોઈ શંકા નથી. जिनके घर क्षमा नहीं होती, जिनके घर क्षमा नहीं होती वो उजाला चाहते हैं और उन्हें माँ की तड़प होती है जिनकी माँ नहीं होती, जिनकी माँ नहीं होती. મિત્રો, માँ એ એટલું અદ્ભુત પાત્ર છે. એક નાનકડું ઝૂંપડું હતું. ઝૂંપડાની અંદર શીકું લગાવેલું હતું. બધાને ખબર હશે કે શીકું આવે ને પેલું, એ લગાવેલું હતું. બહાર નાના 3-4 બાળકો રમતા હતા. રમતા રમતા બાળકો આવ્યા અને એની માને કહે છે કે માં, ભૂખ લાગી છે, માં જમવાનું આપને, માં મને ભૂખ લાગી છે. એટલામાં ત્યાંથી કવિરાજ પ્રસાદ થાય છે. એટલે માં કહે છે કે જો બેટા, આ જે શીકું લગાવ્યું છે ને એની અંદર ખાવાનું છે. બેટા, હું જરા બહાર જઈને આવું ને પછી આપણે જમીએ. બાળકો ફરી રમવા લાગ્યા. 2 કલાક પછી માં આવે અને બાળકોને કહે છે કે ચાલો બેટા, હાથ ધોઈ લો, જમી લો. માં બાળકોને જમવાનું પીરસે છે. કવિરાજ આ બધી જ પ્રક્રિયા જોતા હોય છે. ત્યારે કવિરાજ માને બોલાવે છે કે તું આ બાળકોની કોણ છે? ત્યારે માં કહે છે કે કવિરાજ, હું આ બાળકોની માં છું. ત્યારે કવિરાજ કહે છે કે જો તું આ બાળકોની માં હોય તો 2 કલાક પહેલા તારા બાળકો ભૂખથી ટળવળતા હતા અને આ શિકારની અંદર ખાવાનું હતું તો કેમ તે તારા બાળકોને ખાવાનું ન આપ્યું? અને સાંભળજો મિત્રો, ત્યારે માએ કીધું કે કવિરાજ, 2 કલાક પહેલા મારા બાળકો ભૂખથી ટળવળતા હતા ને કવિરાજ, ત્યારે શિકારની અંદર ખાવાનું નહોતું. કવિરાજ, જો કદાચ મારા બાળકોને ખબર પડે કે આ શિકારની અંદર ખાવાનું નથી તો મારા બાળકો નિરાશ થઈ જાત, હતાશ થઈ જાત અને કદાચ નિરાશાથી બહાર ભીખ માંગવા લાગત. અને કવિરાજ, કોઈ માં ના ઈચ્છે કે પોતાના સંતાનો ભિખારી બને, એટલું યાદ રાખજો કવિરાજ, કોઈ માં ના ઈચ્છે. માનું મૂલ્ય ચૂકવી શકાય, માનું મૂલ્ય ચૂકવી શકાય એટલી સંપત્તિ હજુ જગત પાસે ભેગી થઈ નથી અને માના આંસુનું ભોજન કરી શકે ને એવું ત્રાજવું હજી સુધી જગતમાં ક્યાંય બન્યું નથી. એટલું યાદ રાખજો, જગતમાં ક્યાંય બન્યું.